तो नमस्ते साथियों, कैसे हो आप सब? आशा करता हूँ कि आप सब लोग अच्छे होंगे और मज़े में होंगे और आप सबकी तैयारी ऐसे ही कंटिन्यू चल रही होगी। एसएससी जीडी की फ्री क्लासेस में आज हम देखने वाले हैं इतिहास और इतिहास से आज हम स्टार्ट करेंगे और पूरा जीके हम इसी बेंच में कवर करेंगे और ये बेंच पूरी यूट्यूब पे फ्री ऑफ कॉस्ट रहने वाली है और बाई लैंग्वेज रहेगी हिंदी और इंग्लिश दोनों में। हिंदी में मैं आपको बोलूँगा अगर आपको नोट बनानी है तो बना सकते हो और आगे मैं आपको जो भी हो एक ही लैंग्वेज में लिख सकता हूँ, दोनों लैंग्वेज में लिखना तो पॉसिबल नहीं है उस वजह से। तो आज इसी इतिहास में हम क्या करने वाले हैं, क्योंकि इतिहास में आज हम उसका सिलेबस देखेंगे और उसके बाद उसमें पुरापाषाण काल, नवपाषाण काल અને પુરાપાષાણ કાળ, નવપાષાણ કાળ એવી રીતના આ પ્રકાર 3 કાળ છે તેના વિશે પૂરી માહિતી લેશું અને ફુલ ડિટેલમાં માહિતી લેશું. તો આપણે ઇતિહાસની વાત કરી છે. તો કે ઇતિહાસ, તો ઇતિહાસને આપણે જનરલી ભાષામાં વાત કરીએ તો 3 જ ભાગમાં વિભાજિત કરી છે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત. એવી જ રીતના 3 ભાગ છે. તો ઇતિહાસને હું મારી રીતના વાત કરું તો કે પહેલી વસ્તુ તો હું 3 ભાગમાં વિભાજિત કરી દઈશ. ઇતિહાસને 3 ભાગમાં ડિવાઈડ કરી દઈ હું. ક્યાં-ક્યાં 3 ભાગ છે ઇતિહાસના? તો કે ઇતિહાસને 3 ભાગમાં ડિવાઈડ કરવા માટે મારી પાસે પહેલી પાસે પ્રાંગ ઐતિહાસિક કાળ. શું આવશે? પ્રાંગ ઐતિહાસિક પ્રાંગ ઐતિહાસિક કાળ. બીજી વસ્તુ આવશે મારી પાસે આધ ઐતિહાસિક કાળ. આધ ઐતિહાસિક કાળ અને ત્રીજી વસ્તુ આવશે ઐતિહાસિક કાળ. એટલે એક બેઝિક વસ્તુ છે અને જેમાંથી દર વખતે એક્ઝામમાં પ્રશ્નો ક્યારેક આવી જાય છે. તો કે પ્રાંગ ઐતિહાસિક કાળની હું વાત કરું છું તો કે પ્રાંગ ઐતિહાસિક કાળના આપણી પાસે પ્રમાણ છે કે નથી? તેના સિવાયના આના સાક્ષ્ય છે કે નથી? તેના સિવાયનું આને વાંચી શકાય છે કે નથી વાંચી શકાતું? તો કે પેલી વસ્તુ આપણે જોઈ તો પ્રાંગ ઐતિહાસિક કાળ જો કે સૌથી જૂનો કાળ છે. તેના પ્રમાણ પણ કોઈ નથી, તેનું સાક્ષ્ય પણ કાંઈ નથી અને તેને વાંચી પણ નથી શકાતા. હવે આની વાત કરીએ આપણે આદિ ઐતિહાસિક કાળના તો કે એના પ્રમાણની વાત કરીએ આપણે કે એના સાક્ષ્ય છે કે નથી આપણી પાસે તેની વાત કરી લઈ કે આપણે તેને સાક્ષ્ય હોય તો તેને આપણે વાંચી શકીએ છીએ કે કોઈ પણ લખિત વસ્તુ છે તો તેને વાંચી શકીએ કે નથી વાંચી શકતા તેની વિશે માહિતી લઈએ. તો પહેલી વસ્તુ તો કે તેના પ્રમાણ મળે છે આપણે, બરાબર છે. તેના સાક્ષ્ય પણ છે, બરાબર છે. તેના સાક્ષ્ય પણ આપણે મળે છે, પણ તેને આપણે વાંચી નથી શકતા. સિમ્પલ વસ્તુ છે જે સાક્ષ્ય મળ્યા છે તેને આપણે વાંચી નથી શકતા. તો ઐતિહાસિક કાળ જે કે આપણો મધ્યકાલીન ભારત, આધુનિક ભારત બધી વસ્તુ આમાં જ આવી જાય છે. તેના પ્રમાણ પણ છે, તેના સાક્ષર પણ છે અને તેને આપણે વાંચી પણ શકીએ છીએ. તો મતલબ કે આપણી પાસે હાઇલાઇટેડ ટોપિક ઇતિહાસમાં હાઇલાઇટેડ વસ્તુ શું છે? તો કે ઇતિહાસમાં હાઇલાઇટેડ વસ્તુ છે ઐતિહાસિક કાળ. એમાંથી જ મોસ્ટ ઓફલી આપણા પ્રશ્ન પૂછાય છે, બરાબર છે. હવે આપણે આગળ વધી તો કે આગળમાં આપણી પાસે 3 ભાગ છે. પ્રાંગ ઐતિહાસિક કાળ, આદિ ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. તો કે પેલી વસ્તુ કે હેડિંગ નાખી લ્યો બધા કે પ્રાંગ ઐતિહાસિક કાળ. શું લખી લેશું? પ્રાંગ ઐતિહાસિક કાળ. પ્રાંગ ઐતિહાસિક કાળ, બરાબર છે. હેન્ડરાઇટિંગ ઉપર ના જજો કેમ કે થોડુંક ડિફિકલ્ટ છે અને આડાઅવળું થઈ જશે, એડજસ્ટ થઈ જશે. આપણે જે પણ આપણી સ્કીન છે તેમાં થોડોક પ્રોબ્લેમ છે એના વિશે આગળ. તો કે પ્રાંગ ઐતિહાસિક કાળ છે તો કે પ્રાંગ ઐતિહાસિક કાળને હું કેટલા ભાગમાં વહેંચીશ? તો કે પ્રાંગ ઐતિહાસિક કાળને પણ હું 3 ભાગમાં વહેંચી શકીશ. આપણે આ સિલેબસ ડિસ્કસ કરી છે. સિલેબસ ડિસ્કસ કર્યા પછી જ આપણે આગળ વધી શકીએ છીએ. એના સિવાયનું આપણે શું ભણવું છે અને શું નથી ભણવું તે તો આપણે ખબર હોવી જોઈએ ને. એમ તો એનો મતલબ શું છે? તો કે પ્રાંગ ઐતિહાસિક કાળમાં આપણે શું વસ્તુ છે કે એક તો પુરાપાષાણ કાળ, પુરાપાષાણ કાળ, પછી એના સિવાયનું છે મધ્યપાષાણ કાળ, મધ્યપાષાણ કાળ અને નવપાષાણ કાળ અને નવપાષાણ काल। ने तुम्हारे हिंदी में नोट बनावी है तो प्रागैतिहासिक काल ने प्रागैतिहासिक काल क्या है? पुरापाषाण काल ने पुरापाषाण काल ही कहा जाता है, मध्यपाषाण काल को मध्यपाषाण काल ही कहा जाता है, नवपाषाण काल को नवपाषाण काल ही कहा जाता है। उसमें तो कोई डिफिकल्ट लैंग्वेज वाली बात नहीं है, हिंदी में लिखो या फिर गुजराती में लिखो, वो तो दोनों बात वही है। लेकिन इसके समय अवधि की मैं बात कर रहा हूँ, तो समय अवधि की बात कर रहा हूँ तो समय के कहाँ से कहाँ तक था
तो कि 30,000 के से लेके 10,000 के बीच में थे। इसको हम बीसी बोलते हैं, मतलब ईस्वी सन પૂર્વનો સમય। ઈસવીસન પૂર્વ, ધ્યાન રાખજો, યાદ રહેવા જેવી વસ્તુ છે કે ઈસવીસન પૂર્વ પુરા પાષાણ કાળનો સમય શું હતો? ઈસવીસન પૂર્વ 30,000 થી લઈ અને 10,000 ની વચ્ચે। એવી જ રીતના હું મધ્ય પાષાણ કાળની વાત કરું તો મધ્ય પાષાણ કાળનો સમયગાળો શું હતો? કે 10,000 થી લઈ અને 4,000 ઈસવીસન પૂર્વ। ઇસી મતલબ કે ઈસવીસન પૂર્વ લગીનનો સમયગાળો આનો પણ છે। ઈસવીસન પૂર્વ ખાસ કરીને યાદ રાખવાનું છે। અને નવપાષાણ કાળની વાત કરું તો કે 4,000 થી લઈ અને 2500 બીસી સુધીનો, મતલબ કે ઈસવીસન પૂર્વ સુધીનો સમયગાળો શું છે? કે નવપાષાણ કાળનો છે। આપણે ઇતિહાસના 3 ભાગ જોયા। ઇતિહાસના 3 ભાગમાંથી એક પ્રાગૈતિહાસિક કાળ જોયો તો પ્રાગૈતિહાસિક કાળમાં શું છે? કે પુરા પાષાણ કાળ છે, મધ્ય પાષાણ કાળ છે અને નવપાષાણ કાળ છે। તો મધ્ય પાષાણ કાળનો સમયગાળો શું છે? ઈસવીસન પૂર્વ 30,000 થી લઈ અને 10,000 વચ્ચેનો। મધ્ય પાષાણ કાળનો સમયાવધિ શું છે? કે 10,000 થી લઈ અને 4,000 ઈસવીસન પૂર્વ। નવપાષાણ કાળની સમયાવધિ શું છે? તો 4,000 થી લઈ અને 2500 ઈસવીસન પૂર્વ લગીનો। એના પછીનો આપણો બીજી વસ્તુ છે। બીજી વસ્તુ શું છે આપણી પાસે? આદ ઐતિહાસિક કાળ। શું છે? તો કે આદ ઐતિહાસિક ઐતિહાસિક કાળ। તો કે આદ ઐતિહાસિક કાળને આપણે કેટલા ભાગોમાં વહેંચી શકીએ છીએ? તો કે આદ ઐતિહાસિક કાળોના 2 ભાગ છે। હવે આ કયા-કયા 2 ભાગ છે અને ક્યાંથી ચાલુ થાય અને ક્યાં સુધી છે તેનો સમયગાળો પણ આપણને ખબર હોવી જોઈએ। તો કે આદ ઐતિહાસિક કાળમાં પહેલી વસ્તુ તો આપણી પાસે આવશે સિંધુ સભ્યતા, સિંધુ ઘાટી સભ્યતા, અને બીજી વસ્તુ આવશે આપણી પાસે વૈદિક સભ્યતા। વૈદિક સભ્યતામાં ઋગ્વૈદિક કાલીન સભ્યતા અને ઉત્તર વૈદિક સભ્યતા બંને આવી જશે। ઉત્તર વૈદિક સભ્યતા, તો સિંધુ ઘાટી સભ્યતાની સમયાવધિ શું છે? તો કે 2500 ઈસવીસન પૂર્વથી લઈ અને 1500 ઈસવીસન પૂર્વ સમયગાળો છે। અને વૈદિક સભ્યતાની હું વાત કરું તો કે વૈદિક સભ્યતાની છે 1500 ઈસવીસન પૂર્વથી લઈ અને 600 ईस्वी पूर्व सुधीनो समयगाळो छे। હવે आज ऐतिहासिक काल की मैं बात कर रहा हूँ तो उसके भी 2 पार्ट हो रहे हैं। जैसे एक सिंधु घाटी सभ्यता और दूसरी है वैदिक सभ्यता। और सिंधु घाटी सभ्यता की समय अवधि क्या है? तो कि 2500 ईस्वी पूर्व से लઈને 1500 ईस्वी पूर्व। और वैदिक सभ्यताની વાત કરું તો એનો સમય અવધિ શું છે? તો કે 1500 ઈસ્વી પૂર્વથી લઈ અને 600 ઈસ્વી પૂર્વ સુધીનો તેનો સમયગાળો છે। તો આ તમે હિન્દીમાં પણ નોટ બનાવી શકો છો અને ગુજરાતીમાં પણ તમે નોટ બનાવી શકો છો। પછી ત્રીજો ટોપિક છે આપણો, લાસ્ટ છે કે ઐતિહાસિક કાળ। સિલેબસ વિશે વાત કરી છે આપણે તો કે ઐતિહાસિક કાળ। તો ઐતિહાસિક કાળ, તો કે ઐતિહાસિક કાળને આપણે કેટલા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ? તો કે ઐતિહાસિક કાળને હું 3 ભાગમાં વિભાજિત કરી શકું છું। और 3 ભાગ કયા-કયા છે? તો કે પહેલી વસ્તુ તો પ્રાચીન ભારતનો ઇતિહાસ, પ્રાચીન ભારતનો ઇતિહાસ। બીજો છે આપણી પાસે મધ્યકાલીન ભારત, મધ્યકાલીન ભારત, અને ત્રીજું છે આપણી પાસે આધુનિક ભારત, આધુનિક ભારત। તો ઐતિહાસિક કાળ છે, તો ઐતિહાસિક કાળની સમય અવધિની વાત કરીએ તો પ્રાચીન ભારતની સમય અવધિ શું છે? તો કે 600 ઈસવીસન પૂર્વથી લઈ અને 712 ઈસવીસન સુધી। 600 ઈસવીસન પૂર્વથી લઈ અને 712 ઈસવીસન સુધી એ પ્રાચીન ભારતના ઇતિહાસની છે। મધ્યકાલીન ભારતની વાત કરીએ તો કે 712 ઈસવીસનથી લઈ અને 1707 ઈસવીસન સુધી, એની મતલબ કે ઈસવીસન સુધીનો। પછી આધુનિક ભારતના ઇતિહાસની વાત કરીએ તો કે 1707 ઈસવીસનથી લઈ 1707 ઈસવીસનથી લઈ અને 1947 સુધીનો આપણો સિલેબસ છે। પણ આપણે 1947 ને ના લેખતા અત્યાર સુધીનો સિલેબસ લેશું। અત્યાર સુધીનો સિલેબસ લેશું। 1947 ને ના માનતા અત્યાર સુધીના આપણા ઇતિહાસમાં જે પણ વસ્તુ થયું છે તે આવી ગયું। તેના હિસાબથી આપણું ઇતિહાસને રિલેટેડ કરંટ અફેર પણ સિલેક્ટ એના ડાઉટ પણ આપણા સિલેક્શન થઈ જશે। હવે આપણે हिंदी વાત કરીએ, તમારે કોઈને नोट बनावी है तो कि ऐतिहासिक काल है। तो ऐतिहासिक काल को मैं 3 भागों में डिवाइड कर रहे हैं। कौन-कौन से 3 भाग है? एक तो प्राचीन भारत का इतिहास, मध्यकालीन भारत का इतिहास और आधुनिक भारत का इतिहास।
प्राचीन भारत का इतिहास है, उसकी समय अवधि क्या है? तो 600 ईस्वी सन पूर्व से लेके 712 ईस्वी सन तक। मध्यकालीन भारत है, तो मध्यकालीन भारत का समय अवधि क्या है? मध्यकालीन भारत का इतिहास की समय अवधि क्या है? तो 712 ईस्वी सन से लेके 1707 ईस्वी सन तक। और आधुनिक भारत की बात कर रहा हूँ मैं, आधुनिक भारत की समय अवधि क्या है? तो 1707 ईस्वी सन से लेके 1947 तक, जब हमारा देश आज़ाद हुआ तब की बात है। लेकिन हम तब तक ना के लेके अब तक, जो भी अब तक हो रहा है, जब अभी 2025 चल रहा है, 2026 चल रहा है, 2025 चल रहा है, तो वहाँ तक की हम बात कर लेंगे। फिर हम डिटेल में सिलेबस की बात कर रहे हैं। तो કે પ્રાચીન ભારતની વાત કરીએ આપણે. તો કે પ્રાચીન ભારતની વાત કરીએ. તો કે પ્રાચીન ભારતમાંથી આપણે શું ભણવાના છે? તો કે પ્રાચીન ભારતમાં આપણે શું કરશું? પાષાણકાળ. પાષાણકાળ પહેલી વસ્તુ તો આપણી પાસે પાષાણકાળ ભણશું. બીજી વસ્તુ શું છે? વૈદિક સભ્યતા. વૈદિક સભ્યતા. ત્રીજી વસ્તુ છે સિંધુ ઘાટી સભ્યતા. સિંધુ ઘાટી સભ્યતા. ત્રીજી વસ્તુ છે આપણી પાસે મહાજનપદ. મહાજનપદ. પછી આપશે મગધ સામ્રાજ્ય. મગધ સામ્રાજ્ય. પછી આવશે મૌર્યકાળ. મૌર્યકાળ અને પછી આવશે ગુપ્તકાળ. ગુપ્તકાળ. આ આપણે કેમાં કરશું? તો કે આ આપણે પ્રાચીન ભારતમાં કરશું. પછી આવશે આપણી પાસે મધ્યકાલીન ભારત. મધ્યકાલીન ભારત. તો કે મધ્યકાલીન ભારતમાં આપણે શું ભણવાના છે? તો મધ્યકાલીન ભારતમાં પહેલી વસ્તુ કે અરબ આક્રમણ. અરબ આક્રમણ. ભારત ઉપર કેટલા આક્રમણ થયા. પછી તુર્ક આક્રમણ. તુર્ક આક્રમણ. એના પછી આપશે સલ્તનત કાળ. સલ્તનત કાળ. અને સલ્તનત કાળની સમય અવધિ શું છે? કોઈ મને બતાવી શકે છે? કોઈને પણ યાદ હોય તો સલ્તનત કાળની સમય અવધિ શું છે? તો સલ્તનત કાળની સમય અવધિ છે રજિયા સુલતાના વાળી 1206 થી લઈ અને 1526 પ્લાસીના યુદ્ધ સુધીનો. એના પછી સલ્તનત કાળ પછી શું આવશે? મુગલ કાળ. કેટલા મુગલો આપણામાં આવ્યા હતા તે. તેની સમય અવધિ શું છે? 1526 થી લઈ અને 1857 ની ક્રાંતિ સુધીનું. બરાબર છે. આ મધ્યકાલીન પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારતનો સિલેબસ સમજાઈ ગયો. હવે આપણી પાસે આવશે આધુનિક ભારત. આધુનિક ભારત. તો કે આધુનિક ભારતના સિલેબસમાં આપણે શું છે આપણી પાસે? તો કે આધુનિક ભારતમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ જ આપણો ક્યાંથી થાય છે? તો કે મરાઠા સામ્રાજ્ય. મરાઠા સામ્રાજ્ય. મરાઠા સામ્રાજ્ય. બીજી વસ્તુ છે આપણે ધાર્મિક આંદોલન. ધાર્મિક આંદોલન અને ભક્તિ આંદોલન અથવા તો સામાજિક આંદોલન. ધાર્મિક આંદોલન. ધાર્મિક આંદોલન. એના પછી છે વિદેશી શક્તિનું આગમન. શક્તિઓ. વિદેશી શક્તિઓ વિશે. એના સિવાયનું 1857 ની ક્રાંતિ. 1857 ની ક્રાંતિ. પછી સામાજિક આંદોલન અથવા તો ધાર્મિક આંદોલન આવી ગયું આપણી પાસે. એના પછીના છે બ્રિટિશ ગવર્નર. બ્રિટિશ બ્રિટિશ ગવર્નર. તેના સિવાયનું આવશે આપણી પાસે આઝાદી માટેની લડાઈ. આઝાદી માટેની आजादी माटेनी लड़ाई। आ आपको फुल सिलेबस है। હવે આપણે હિન્દીમાં સિલેબસની વાત કરી લઈએ तो कि प्राचीन भारत में हम क्या-क्या पढ़ने वाले हैं। तो प्राचीन भारत में सर्वप्रथम प्राचीन काल की पढ़ेंगे, उसके बाद वैदिक सभ्यता पढ़ेंगे, उसके बाद सिंधु घाटी सभ्यता पढ़ेंगे, उसके बाद महाजनपद के बारे में जानकारी लेंगे, उसके बाद मगध साम्राज्य के बारे में जानकारी लेंगे, उसके बाद मौर्य काल के बारे में जानकारी लेंगे
उसके बाद गुप्त काल के बारे में जानकारी लेंगे। फिर मध्यकालीन भारत में हम क्या करेंगे, अरब आक्रमण के बारे में देखेंगे, तुर्क आक्रमण के बारे में देखेंगे, उसके बाद सल्तनत काल जो भी हमारी रुजिया सुल्ताना आई, उसके बाद में 1206 के गुलाम वंश आया, 1206 ईस्वी सन से लेके 1526 प्लासी के युद्ध तक। उसके बाद फिर मुगल सल्तनत देखेंगे, मुगल काल देखेंगे, क्योंकि प्लासी का युद्ध मुगलों ने जीता था, वहां से मुगल काल हुआ था। तो मुगल काल कैसे कहाँ तक था, 1526 से लेके 1857 का विद्रोह जो भी हुआ था वहां तक। उसके बाद फिर हम आगे देखेंगे तो आधुनिक भारत में क्या देखेंगे, मराठा साम्राज्य आंदोलन के बाद क्या क्या हुआ था वो सब पहले हम 1857 की क्रांति देखेंगे। उसके बाद मराठा ने क्या किया, उसके बाद धार्मिक आंदोलन कौन कौन से हुए, વિદેશી શક્તિઓનું આગમન શું શું થયું, 1857ની ક્રાંતિ પૂરી જોઈએ, એના સિવાયનું કેટલા કેટલા બ્રિટિશ ગવર્નર હતા અને તેની શું શું નીતિ હતી, કેવી રીતના આપણા દેશને લૂંટતા હતા, તે દિવસે આપણે જોશું. એના સિવાયની આઝાદી માટેની લડાઈ ક્યાં ક્યાં આપણા કેટલા કેટલા આપણા એવા યોદ્ધા હતા કે જે શહીદ થયા છે આઝાદી માટે, તે બધી માહિતી આપણે લેશું. બરાબર છે. તો હવે આપણે શું સ્ટાર્ટ કરવાના છે અહીંયા, તો કે આજે આપણે હવે ઇતિહાસમાં શું કરશું, પુરાપાષાણ કાળ, મધ્યપાષાણ કાળ અને નવપાષાણ કાળ વિશે માહિતી લેશું. સિંધુ ઘાટી સભ્યતાની આપણે કાલે ચર્ચા કરશું, થોડીક ટાઈમ હશે તો આપણે ચર્ચા કરી લેશું. તો ઇતિહાસની જ વાત કરી છે આપણે સ્ટાર્ટિંગના પોઈન્ટથી જ હું ઇતિહાસની વાત કરું છું. ઇતિહાસની વાત કરું તો ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે, તો કે ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે, કે હેરોડોટસ નામના વ્યક્તિને કહેવામાં આવે છે. કેમ કે ઇતિહાસની ખોજ કોણે કરી હતી, તો હેરોડોટસ નામના એક વ્યક્તિએ કરી હતી. તો એ ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે, હેરોડોટસ. હેરોડોટસને કહેવામાં આવે છે. અને હેરોડોટસની એક બુક પણ હતી. એ બુકનું નામ શું હતું, તો કે હિસ્ટ્રિકા. बुक नाम શું હતું, हिस्ट्रिका. तो कि इतिहास का पिता किसको कहा जाता है, हेरोडोटस को कहा जाता है। हेरोडोटस की पुस्तक का नाम क्या था, तो कि हिस्ट्रिका उसकी पुस्तक के नाम था। उसमें उसने बताया था कि क्या है और क्या नहीं है। फिर हम आगे बात कर लेते हैं, हमें प्राचीन भारत के इतिहास में हम क्या पढ़ने वाले हैं, पुरापाषाण काल, मध्यपाषाण काल અને નવપાષાણ કાળ. તો કે પુરાપાષાણ કાળની વાત કરી. પુરાપાષાણ પાષાણ કાળની વાત કરીએ તો પુરાપાષાણ કાળની સૌપ્રથમ તો સમય અવધિ શું છે, આપણી પાસે પુરાપાષાણ કાળની સમય અવધિ હોવી જોઈએ ને. તો કે પુરાપાષાણ કાળનો સમય કેટલો છે, કે 30,000 ઈસવીસન થી લઈ ઈસવીસન પૂર્વથી લઈ અને 10,000 ઈસવીસન પૂર્વ સુધીનો તેનો સમયગાળો છે. તેના સિવાયનો સૌથી જૂનો કાળ છે. તો કે પુરાપાષાણ કાળમાં માણસો શું કરતા હતા, તો કે પથ્થરનો ઉપયોગ કરતા હતા. પથ્થરોનો ઉપયોગ કરતા હતા. કેમ કે બીજી કોઈ પણ પ્રકારની તેને માહિતી નથી અને પથ્થરનો ઉપયોગ કરતા હતા. તો કે એનો મતલબ એવો છે કે તો પથ્થર ક્યાં હોય, આપણે મોસ્ટ ઓફલી જોઈ છે કે ગુફામાં જ હોય છે. તો કે તે રહેવાસી ક્યાંના હતા, તો કે ગુફામાં રહેતા હતા. ગુફામાં રહેતા હતા. તો ગુફામાં રહેતા હતા, તો ગુફામાં તે રોશની કેવાથી પેદા કરતા હશે, તો એક તો જાહેર सी વાત છે ત્યારે સૂર્ય હતો. તેના સિવાયની વસ્તુ કે પુરાપાષાણ કાળના લોકો હતા તે આગથી પ્રચલિત હતા. આગનો ઉપયોગ કરતા હતા. આગનો ઉપયોગ કેવા માટે કરતા હતા, જે આપણી અગ્નિ છે તો અગ્નિનો ઉપયોગ કેવા માટે કરતા હતા, તે રોશની પેદા કરવા માટે અગ્નિનો ઉપયોગ કરતા હતા. હવે હિન્દીમાં વાત કરીએ તો પુરાપાષાણ કાળની વાત કરી, तो कि पुरापाषाण काल की समय अवधि कितनी थी, तो कि पुरापाषाण काल 30,000 ईस्वीसन पूर्व से लेके 10,000 ईस्वीसन पूर्व तक की समय अवधि थी उसकी। और पुरापाषाण काल के लोगों की क्या महत्वाकांक्षा थी कि वो सबसे पहले तो पत्थर का उपयोग करते थे, अपने आजीविका को रहने के लिए पत्थर का उपयोग करते थे। उसके अलावा किसमें रहते थे वो, तो कि पत्थरों के अलावा वो गुफा में पत्थर से बनाते थे घर, अपने कुछ भी थे वो पत्थरों का इस्तेमाल करके गुफा में रहते थे। और गुफा में रहते थे तो वहाँ घोर सारा अंधेरा था, उस वजह से वहां के लोग क्या करते थे, आग से प्रचलित थे, वहां पे अग्नि से प्रचलित थे, उस वजह से वहां पे अग्नि की शोध भी हो चुकी थी। एक पॉइंट हमारा यहाँ से क्लियर हो चुका है कि पुरापाषाण काल के लोग क्या करते थे, तो गुफा में रहते थे, उसके अलावा आग से प्रचलित थे और पत्थरों को उपयोग करते थे और पत्थरों से बने हथियार का भी उपयोग करा करते थे। सही बात है, हिंदी में आपको नोट बनाना है तो बना सकते हो, और गुजराती में तो मैं ये सामने लिख ही सकता हूँ। दोनों लैंग्वेज में लिखना थोड़ा डिफिकल्ट हो, आपका लेक्चर भी थोड़ा सा
एक्स्ट्रा हो जाएगा उस वजह से। फिर हम दूसरी बात कर लेते हैं, कोई बात कर लेते तो मध्यपाषाण काल कयो छे आपणी पासे? मध्यपाषाण पाषाण काल। तो कि मध्यपाषाण कालની સમય અવધિની વાત કરું હું, તો કે મધ્યપાષાણ કાલ કયા સમયગાળામાં હતો? તો કે આપણી પાસે 10,000 ઈસવીસન પૂર્વથી લઈ અને 4,000 ઈસવીસન પૂર્વ સુધીનો સમયગાળો શું હતો? તો કે મધ્યપાષાણ કાલનો હતો. તો મધ્યપાષાણ કાલ મતલબ કે ઓનાથી થોડાક મનુષ્ય આપણે જે પુરાપાષાણ કાળ હતો તેનાથી થોડાક મનુષ્ય હાઈ લેવલમાં આવ્યા. થોડીક એને સમજણ આવી કે શું કરવું ને શું ના કરવું. તેના માટે તે ગુફામાં તો રહેતા હતા, તેના સિવાયનો શિકારનો ઉપયોગ કરવા માંડ્યા. શિકાર કરવાનું ચાલુ કર્યું. શિકાર કરવાનું ચાલુ કર્યું. તો કે શિકાર કરવાનું ચાલુ કર્યું, તો કે શિકાર કરવા માટે. તો શિકાર કોના કરતા હતા? તો કે શિકાર જાહેર સાથે પશુઓના જ કરતા હશે. ગમે કોઈ પશુ છે કે જાનવર છે તેના કરતા હશે. તો કે તેના હિસાબથી આપણે કહી શકીએ કે તે પશુપાલન પણ કરતા હશે. શિકાર કરતા હશે તો કે પશુપાલન પણ કરતા હશે. જાહેર-સી વાત છે. તો કે શું કરતા હતા? પશુપાલન પણ કરતા હતા. પશુપાલન પણ કરતા હતા. આપણે આ સ્ટોરીના માધ્યમથી હું તમને એવા માટે કહું છું કે તમને આરામથી યાદ રહી જાય. એવો શિકાર કરતા હતા મધ્યપાષાણ કાળના. પેલા ગુફામાં રહેતા હતા. ગુફામાંથી તે શિકારમાં આવ્યા. તો કે શિકાર કરતા હતા. તો શિકાર કરતા હતા તો પશુપાલન પણ કરતા હશે. કેમ કે આપણે બધા લોકો છે એમાંથી અમુક શિકાર કરતા હશે, તો અમુકને પશુ પ્રત્યે પ્રેમ પણ હશે, તો કે પશુપાલન પણ કરતા હશે. તો આપણા મનમાં એવો એક પ્રશ્ન ઉદ્ભવે કે પશુપાલન કરતા હતા સર, કાંઈ વાંધો નહીં. તો પશુપાલન કરતા હતા તો કે સૌપ્રથમ પ્રથમ પાલતુ પશુ કયું હતું? તો કે પ્રથમ પાલતુ પશુ પાલતુ પશુ કોને બનાવ્યું હતું? તો કે તે કૂતરાને બનાવ્યું હતું. અને બીજું પાલતુ પશુ કોણ હતું? તો કે ઘોડો. બરાબર છે? અહીંયા લગીનની વાત ક્લિયર થાય છે. અને પશુપાલન કરતા હતા. તો આપણને એ ક્યાંથી ખબર પડી કે મધ્યપાષાણ કાલના લોકો હતા તે પશુપાલન કરતા હતા. તો મતલબ કે આના ક્યાંકથી આપણને સાક્ષર મળ્યા હશે, અથવા તો કંઈક કર્યું હશે આપણે. તો કે આના આપણે સાક્ષર ક્યાંથી મળ્યા છે? અને સાક્ષ્યની વાત કરીએ તો કે આના આપણે સાક્ષ્ય ક્યાંથી મળ્યા છે? તો આદમગઢમાંથી મળ્યા છે. આદમગઢ જે કે આપણું એમપીમાં છે, મધ્યપ્રદેશમાં છે. ત્યાંથી આના સાક્ષર મળ્યા છે કે મધ્યપાષાણ કાળના લોકો પશુપાલન પણ કરતા હતા. આ વસ્તુ અહીંયા લગીને આપણે સમજાઈ ગયું. પણ સર એક વસ્તુ હજી મને ડાઉટ છે મગજમાં, કે શિકાર કરતા હતા બરાબર છે. તો એમાંથી અડધા લોકો પણ પશુપાલન પણ કરતા હશે. પશુ હારે પ્રેમ હશે એવા માટે. તો શિકાર કરવા માટે તે ઉપયોગ કેનો કરતા હતા? કેવાથી શિકાર કરતા હતા? ગોલીથી, બંદૂકથી શિકાર કરતા હતા? ત્યારે તો બંદૂક હતી નહીં. તો કે શિકાર કેવાથી કરતા હતા? શિકાર કરવા માટે મધ્યપાષાણ કાળના લોકો શિકાર કરવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો કે શિકાર કરવા માટે તે તીર કમાન્ડનો ઉપયોગ કરતા હતા. હતા. બરાબર છે? તો શિકાર કરતા હતા એમાં કઈ વસ્તુ નથી, કઈ વાંધો નહીં, ભલે કરતા હોય. તો શિકાર કેવાથી કરતા હતા? તે તીર કમાનથી કરતા હતા, જે આપણે હાલની તકમાં ભાલું કહી છીએ તેનાથી. બરાબર છે? આ વસ્તુ સમજાઈ ગઈ. તો હવે હિન્દીમાં થોડીક વાત કરી લઉં, કેમ કે હિન્દીમાં જે ભાઈનું નોટ બનાવ્યું છે તે પણ બનાવી શકે છે. મધ્યપાષાણ કાળની વાત કરું તો કે મધ્યપાષાણ કાળ જે કે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસનો કાળ છે, તો તેની સમય અવધિ कितनी थी? तो समय अवधि 10,000 ईस्वी पूर्व से लेके 4,000 ईस्वी पूर्व के बीच में उसकी समय अवधि थी मध्यपाषाण काल में। मध्यपाषाण काल के लोग अपनी आजीविका को जीवाने के लिए क्या करते थे? शिकार करते थे। शिकार करना स्टार्ट किया उसने, शिकार करना स्टार्ट किया तो उसमें कुछ लोग ऐसे भी होंगे जो पशुओं से प्रेम करते होंगे। उस वजह से वहां पे पशुपालन की प्रक्रिया भी स्टार्ट हुई। कहाँ से? मध्यपाषाण काल के लोग क्या करते थे? पशुपालन भी करते थे। तो पशुपालन करते थे तो उसमें एक दिमाग में ये भी प्रश्न उद्भवता है हमारे कि पशुपालन करते थे तो सबसे पहला पशु कौन सा था जो उसने पालतू बनाया? तो सबसे पहले पालतू पशु कौन सा बनाया? तो कुत्ता को बनाया था। उसके बाद दूसरा पालतू पशु कौन सा था? तो कि घोड़ा था हमारा। और पशुपालन करते थे, कोई बात नहीं सर, लेकिन पशुपालन के साक्षर हमें कहाँ से मिले हैं? वो कैसे पता चला हमें कि वहाँ के लोग पशुपालन भी करते थे? तो वहाँ के साक्षर हमें कहाँ से मिले हैं? आदमगढ़, जो कि हमारा एमपी मध्य प्रदेश में पड़ रहा है, वहां से उसके साक्ष्य मिले कि सबसे पहले मनुष्य ने कुत्ते को पालतू बनाया और फिर उसके बाद घोड़े को पालतू बनाया। और पालतू बनाया तो वो कोई बात नहीं सर,
घोड़े को पालतू बनाया, शिकार करते थे, कोई बात नहीं। लेकिन हमें ये तो बताओ कि वो शिकार करते थे तो किस चीज़ से शिकार करते हैं? उसके लिए कुछ हथियार तो चाहिए ना, ऐसे ही तो कुछ जानवर का शिकार नहीं कर सकते हम। तो उस शिकार करने के लिए वो तीर कमांड का उपयोग करते थे, जो भी हमारा हाल के तत्व भाला कहते हैं हम उसको, वो ऐसे तीर था और ऐसे एक ढाल जैसा सामने ऐसा होता है, उसको पकड़ के उसका यूज़ करते थे, इसमें शिकार करने के लिए। तो ये बात थी हमारी मध्यपाषाण काल की। उसके बाद फिर हम बात कर लेते हैं नवपाषाण काल की। तो कि नवपाषाण काल, કે નવપાષાણ કાલ મતલબ કે સૌથી નવો કાલ આપણે માની શકીએ છીએ. જો સૌથી નવા કાલની વાત કરીએ છીએ કે નવપાષાણ કાલની પહેલી વસ્તુ તો આપણી પાસે સમય અવધિ કેટલી છે? તો નવપાષાણ કાલની સમય અવધિ કેટલી છે આપણી પાસે? તો કે સમય અવધિ છે 4000 ઈસવીસન પૂર્વથી લઈ અને 2500 ઈસવીસન પૂર્વ સુધીની સમય અવધિ કેટલીની છે? તો કે નવપાષાણ કાલની સમય અવધિ છે. તો કે નવપાષાણ કાળ મતલબ કે સૌથી નવો મનુષ્ય આપણે માની શકીએ છીએ. સૌથી નવો મનુષ્ય અથવા તો આધુનિક મનુષ્ય. તો કે આધુનિક મનુષ્ય શું કરતો હતો? તો કે નવપાષાણ કાળના લોકો મતલબ કે નવો મનુષ્ય શું કરતો હતો? ખેતી કરતો હતો. પહેલી વસ્તુ તો ખેતી કરતો હતો. એના સિવાયનું પૂજા કરતો હતો. કેમ કે આપણો આધુનિક મનુષ્ય કરે છે, પૂજા કરતો હતો, બરાબર છે સાહેબ, પૂજા કરતો હતો, પણ ખેતી પણ કરતો હતો. તો પછી તે ખેતી કરતો હતો, તો આધુનિક મનુષ્ય છે. તો કે ખેતી કરતો હતો તો એનામાંથી આપણે એવું કહી શકીએ છીએ કે તેને કેવાકના હથિયારની તો જરૂર પડતી જ હશે. તો કે નવપાષાણ કાળનો મતલબ કે નવો મનુષ્ય હાડકાનો હાડકાના હથિયાર હથિયાર બનાવતો હતો. મતલબ કે તે હાડકાથી બનેલા હથિયારનો ઉપયોગ કરતો હતો. તો હાડકાથી બનાવેલા હથિયારનો ઉપયોગ કરતો હતો, બરાબર છે સર. તો હાડકાથી બનેલા હથિયાર ને આપણે સાક્ષર ક્યાંથી મળ્યા છે? તે તો આપણે ખબર હોવી જોઈએ ને કે ક્યાંથી મળ્યા છે, કે ક્યાંથી આપણે ખબર પડે છે કે તેને સાક્ષર મળ્યા છે. તો ક્યાંથી મળ્યા છે? તે બિહારમાંથી મળ્યા છે, બરાબર છે. તેના સિવાયનું તે ખેતી કરતો હતો, મળી ગયું. આપણે સમજાઈ ગયું. તે હથિયારનો ઉપયોગ કરતો હતો, તે પણ આપણે સમજાઈ ગયું. પણ જો ખેતી કરતો હતો તો તેને આપણે એક પહેયાની પણ જરૂર પડતી હશે. તો કોઈ પણ સંજોગોમાં XYZ ની જરૂરત પડતી હશે. તો કે તેને પહેયાની પણ શોધ કરી હતી. પહેયાની પણ શોધ કરી હતી. તો પહેયાની વાત કરું તો કે જેની આપણે મારી ગણિતિક ભાષાની વાત કરીએ તો કે 22/7 આપણે કેની વેલ્યુ થાય છે? કે તો કે પાઈની વેલ્યુ થાય છે. તો પાઈની વેલ્યુ 22/7 કેમ છે? તે મને કોઈ એક્સપ્લેન કરી શકે છે? તો કે સિમ્પલ સી વાત છે કે જે આપણા જૂના જમાનામાં પહેયાનું ચક્કર હતું, આવી રીતના હતું કંઈક. આવી રીતના કંઈક આપણે એનું ચક્કર હતું. તે આવી રીતના ગોળ ગોળ ફરતું હતું. તો મતલબ કે આ હતું 7 સેન્ટીમીટર, 22/7. આના હિસાબથી પાઈની વેલ્યુ 22/7 રાખવામાં આવી હતી. તો તેના સિવાયનો આપણો મનુષ્ય આધુનિક મનુષ્ય હતો. તો કે તેને પણ કોઈ પણ પ્રકારનો શોખ પણ હશે. તો શોખ પણ હતો, તેના માટે ત્યારે સોનું ચાંદી લેવા માટે લોકો પ્રખ્યાત નતા. પણ ત્યારે કેનો ઉપયોગ કરતા હતા? તે તાંબાનો ઉપયોગ કરતા હતા. તાંબાનો ઉપયોગ કરતા હતા. કેમ કે તે ત્યાંના લોકો સોના ચાંદીથી પરિચિત નતા. નવપાષાણ કાળમાં આધુનિક મનુષ્ય હતો, પણ નવો મનુષ્ય હતો, આધુનિક નતો. એવા માટે તે તાંબાનો ઉપયોગ કરતા હતા. અને રહી વાત ખેતીની, તો ખેતીના સાક્ષર આપણે ક્યાંથી મળ્યા છે? ખેતીના આપણે સાક્ષર ક્યાંથી મળ્યા છે? તો કે મેહરગઢમાંથી મળ્યા છે. જે કે મેહરગઢ ક્યાં પાકિસ્તાનમાં છે હાલમાં. મેહરગઢ મેહરગઢ ક્યાં છે આપણી પાસે? પાકિસ્તાનમાં છે. ત્યાંથી તેને સાક્ષર મળ્યા છે. અને સૌથી પહેલા સૌપ્રથમ ફસલ કઈ હતી? તો કે ઘઉં અને નામની ફસલ હતી. ઘઉં અને નામની ફસલ હતી. તે સૌપ્રથમ ફસલ ઉગાડતા હતા. અને હવે આગળ વાત કરીને આપણે બધી વસ્તુ થઈ ગઈ. તો હવે માનવના વિકાસની વાત કરીએ. તો માનવનો વિકાસનો સિદ્ધાંત કોને આપ્યો હતો? તો ચાર્લ્સ ડાર્વિન નામના વ્યક્તિએ આપ્યો હતો. અને આજથી લગભગ આજથી લગભગ 36,000 વર્ષ પૂર્વ માનવનો વિકાસ થયો હતો. એ વસ્તુ એક નોટ ડાઉન કરી લેવાની છે કે मानव विकास सिद्धांत कोने आप्यो હતો? चलो आने पहले हिंदी में આપણે बात कर ले। तो नवपाषाण काल की मैं बात कर रहा हूँ। तो नवपाषाण काल की समय अवधि कितनी थी? तो कि नवपाषाण काल की समय अवधि थी 4000 ईस्वी सन पूर्व से लेके
2500 ईस्वी सन पूर्व के बीच में थी। उसके बाद नवपाषाण काल की વાત કરીએ તો કે નવા મનુષ્યની વાત કરીએ આપણે તો તે ખેતી करतो હતો मतलब कि कृषि से रिलेटेड थी और उसके अलावा वो भगवान जो भी हम जिसको भी मानते हैं उसका वो पूजा करता था या फिर पाठ करता था ये मान सकते हैं। सही बात है वो खेती करता था तो उसके अलावा उसको कुछ हथियार भी चाहिए होंगे तो हथियार में किसका उपयोग करता था कि जो भी मनुष्य या फिर जानवरों की हड्डियाँ थी वो हड्डियों से हथियार बनाया करता था। उसके अलावा अगर वो खेती कर रहा था तो खेती हड्डियों सॉरी उसके अलावा मैं हड्डियों की बात करूँ तो हड्डियों से बने हथियार के साक्ष्य हमें कहाँ से मिले थे? तो कि हड्डियों से बने हथियार के साक्ष्य हमें बिहार से प्राप्त हुए थे। नवपाषाण काल का मनुष्य हड्डियों से बने हथियार का उपयोग किया करता था, लेकिन उसके साक्ष्य कहाँ से मिले हैं हमें? तो कि बिहार से मिले हैं, सही बात है। उसके बाद में अगर नवपाषाण काल की बात करूँ तो उसमें किसकी शोध हुई थी? तो पहिए की शोध हुई थी। तो कि पहिए की शोध हुई थी, तो किसके लिए शोध हुई थी? कि क्योंकि वो नवपाषाण काल का मनुष्य है वो खेती करता था, कृषि करता था। उस वजह से उसमें उसको कुछ की ज़रूरत पड़ी, उस वजह से उसने पहिए की शोध की और उस नव नवो मनुष्य था, जो भी हमारा नया मनुष्य था, उसको कुछ शौक भी थे अपने। तो के शौक थे उसकी वजह से वहाँ पे सोना कुछ प्रचलित नहीं था, जैसे अभी के ज़माने पे हमारा सोना प्रचलित है, वैसे सोना प्रचलित नहीं था। उस वजह से वहाँ पे क्या करते थे, आभूषण किसके थे? तांबे के आभूषण थे उस वजह से। और खेती की मैं बात कर रहा हूँ, तो खेती के साक्ष्य कहाँ से मिले थे? नवपाषाण काल का मनुष्य खेती कर रहा था, तो उसके साक्ष्य कहाँ से मिले थे हमें? तो उसके साक्षर हमारे मेहरगढ़ जो कि अभी पाकिस्तान में पड़ रहा है वहां से मिले थे। और मनुष्य ने सबसे पहले कौन सी फसल उगाई थी? तो कि गेहूं उगाया था, जो कि गेहूं और जौ उगाया था, सही बात है। उसके बाद मैं आगे बात कर रहा हूँ तो कि मानव विकास का सिद्धांत, मानव विकास की बात करूँ છું। मानव विकास, मानव विकास सिद्धांत સિદ્ધાંત કોને આપ્યો હતો? તો કે માનવ વિકાસ સિદ્ધાંત ચાર્લ્સ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન નામના વ્યક્તિએ માનવ વિકાસ સિદ્ધાંત આપ્યો હતો અને માનવ વિકાસની વાત કરું તો કે લગભગ 36,000 ઈસવીસન પૂર્વથી થયો છે આવી રીતના આપણે માની શકીએ છીએ કે માનવ વિકાસ ક્યાંથી થયો છે? લગભગ 36,000 ઈસવીસન પૂર્વ એટલા વર્ષ જૂનો માનવનો વિકાસ થયો છે। તો હવે આગળ આપણે વાત કરીએ તો કે પ્રાચીન ભારતના ઇતિહાસની થઈ ગયું। હવે આપણે પ્રાંગ ઐતિહાસિક કાળ સમજાઈ ગયો છે। હવે આપણે આદિ ઐતિહાસિક કાળની વાત કરવી છે। તો કે આદિ ઐતિહાસિક કાળમાં આપણે શું સમજવાના છે? તો કે પહેલી વસ્તુ છે આપણી પાસે સિંધુ ઘાટી સભ્યતા, સિંધુ ઘાટી સભ્યતા અને એના સિવાયની આપણી પાસે આવશે વૈદિક સભ્યતા, જેમાં કે ઉત્તર વૈદિક અને ઋગ્વૈદિક કાલીન બંને સભ્યતા આવી જશે। અને સિંધુ ઘાટી સભ્યતાની વાત કરું તો કે સિંધુ ઘાટી સભ્યતાની શોધ કોણે કરી હતી? પહેલી વસ્તુ તો આપણી પાસે એ જ હશે ને, કોકે શોધ તો કરી હશે ને, ત્યારે તો આપણે ખબર પડી હશે। તો સિંધુ ઘાટી સભ્યતાની શોધ કોણે કરી હતી? તો કે દયારામ સાહિનીએ કરી હતી। સાહિનીએ કરી હતી એ પણ બરાબર છે, પણ ક્યારે કરી હતી? તો કે તે કરી હતી 1921 માં કરી હતી। 1921 માં કરી હતી, પણ સિંધુ ઘાટી સભ્યતાની શોધની વાત જ્યારે આવે છે ત્યારે દયારામ સાહિનીની સાથે જોન માર્શલ નામના વ્યક્તિનું પણ નામ આવે છે। આની સાથે કોનું નામ આવે છે? તો કે આની સાથે એક નામ આવે છે કે જોન માર્શલ। તે જોન માર્શલનું નામ આવે છે। જોન માર્શલનું નામ કેવી રીતના આવે છે? કે તેની અધ્યક્ષતામાં દયારામ સાહિનીએ સિંધુ ઘાટી સભ્યતાની શોધ કરી હતી, બરાબર છે। તો કે જોન માર્શલનું નામ શા માટે લેવામાં આવે છે? કે સિંધુ ઘાટી સભ્યતા અથવા તો હડપ્પા સભ્યતા જેને આપણે કહી છે, સિંધુ ઘાટી સભ્યતા અથવા તો આપણે એને હડપ્પા સભ્યતા કહીએ છીએ। તેનું નામકરણ કોનું કર્યું હતું? તો તેનું નામકરણ કર્યું, તો તેનું નામકરણ કોને કર્યું હતું? કે જોન માર્શલ। એટલે તો તેને કહેવામાં આવે છે કે જોન માર્શલની અધ્યક્ષતામાં દયારામ સાહિનીએ 1921 માં સિંધુ ઘાટી સભ્યતાની શોધ કરી હતી। આ વસ્તુ સમજાઈ ગઈ તમને। हिंदी में बात करूं तो सिंधु घाटी सभ्यता की खोज किसने की थी? तो सिंधु घाटी सभ्यता की खोज दयाराम साहिनी नामना व्यक्ति 1921 में की थी। और दयाराम साहिनी ने शोध की थी,
लेकिन उसके अलावा भी उसका एक उसके साथ किसी और का भी नाम जुड़ा हुआ है। वो नाम किसका है? तो कि जॉन मार्शल का नाम उसके साथ लिया जाता है। जॉन मार्शल का नाम क्यों लिया जाता है उसके साथ? क्योंकि सिंधु घाटी सभ्यता की या फिर हड़प्पा सभ्यता की मैं बात करूँ तो उसका नामकरण किसने दिया था? इस सभ्यता का नाम क्या होगा? तो वो नामकरण किसने दिया था? कि जॉन मार्शल ने दिया था। उसी वजह से तो उसके साथ उसका भी नाम जुड़ा हुआ है। सॉरी, उसका नाम जुड़ा हुआ है। फिर आगे मैं વાત કરું તો સિંધુ ઘાટી સભ્યતાના વિસ્તારની વાત કરું છું હું. તો સિંધુ ઘાટી સભ્યતાનો વિસ્તાર કેટલો હતો? ચોથી વસ્તુ કે કેટલા વિસ્તારમાં તે ક્યાં-ક્યાં લગીન તે વિસ્તૃત હતું તે તો આપણે ખબર હોવી જોઈએ ને પછી આપણને આગળ વાત કરી શકીએ છીએ કે સિંધુ ઘાટી સભ્યતાનો વિસ્તાર અથવા તો હડપ્પા સભ્યતાનો વિસ્તાર. સિંધુ ઘાટી સભ્યતાનો વિસ્તાર અથવા અથવા તો આપણે શું માની શકીએ છીએ તેને હડપ્પા સભ્યતા. હડપ્પા સભ્યતાનો વિસ્તાર. બરાબર છે. તો વિસ્તારની વાત કરું તો કુછ આવી રીતના હતો કે આપણી પાસે આ 4 દિશા છે. બરાબર છે. તો ઉપર હંમેશા ઉત્તર હોય. બરાબર છે. નીચે હંમેશા દક્ષિણ હોય. બરાબર છે. અહીંયા હંમેશા પૂર્વ આવે છે. આપણને બધાને ખબર છે. અને અહીંયા આવે છે પશ્ચિમ. બરાબર છે. આપણી આ 4 દિશા હતી. તો કે આ સિંધુ ઘાટી સભ્યતા અથવા તો હડપ્પા સભ્યતા હતી. તેના વિસ્તારની વાત કરું છું કે ઉત્તરમાં ક્યાં લગીન તેનો વિસ્તાર હતો? તો કે ઉત્તરમાં આપણી પાસે માંડો લગીન તેનો વિસ્તાર હતો. માંડો નામનું એક ક્ષેત્ર હતું કે જે ક્યાં પડતું હતું? તો કે તે લદ્દાખમાં પડતું હતું અને ત્યાં કઈ નદી હતી તે પણ પૂછાય છે આપણે એના વિસ્તારમાં તો તે પણ આપણે જોવી જોઈએ તો ક્યાં નદી કઈ નદી હતી? તો કે ચિનાબ નદી હતી. બરાબર છે. અહીંયા લગીન સમજાઈ ગયું. હવે દક્ષિણની વાત કરીએ તો દક્ષિણમાં ક્યાં લગીન વિસ્તાર હતો તેનો? તો કે દક્ષિણમાં તે દેમાબાદ હતું. દક્ષિણમાં જેમાબાદ લગીન તેનો વિસ્તાર હતો અને જેમાબાદ ક્યાં આવ્યું? આપણું મહારાષ્ટ્રમાં આવ્યું અને ત્યાં કઈ નદી હતી? તો કે પ્રવણી નદી હતી. તો કે પ્રવણી નદી લગીનનો તેનો વિસ્તાર હતો. બરાબર છે. અહીંયા વસ્તુ લગીન સમજાઈ ગઈ. હવે તો પૂર્વની વાત કરીએ તો પૂર્વની લગીન ક્યાં હતો તેનો વિસ્તાર? તો આલમગીરી પૂર લગીન તેનો વિસ્તાર હતો. આલમગીરી પૂર લગીન તેનો વિસ્તાર હતો અને ત્યાં કઈ નદી હતી? તો કે હિંડજ નદી હતી. બરાબર છે. હવે આપણે પશ્ચિમની વાત કરીએ તો કે પશ્ચિમમાં સુતકોંડો જે કે પાકિસ્તાનમાં પડે છે ત્યાં લગીન તેનો વિસ્તાર હતો. ક્યાં લગીન હતો? તો કે સુતકોંડ કોંટડો. સુતકોંડો લગીન તેનો વિસ્તાર પડે છે ને તે ક્યાં છે? તો કે પાકિસ્તાનમાં છે અને ત્યાં કઈ નદી હતી? તો દાસ્કી નદી હતી. દાસ્કની દાસ્કની નદી હતી. બરાબર છે. તો કે ઉત્તરથી પશ્ચિમ વિસ્તારમાં પૂછી શકે છે. સોરી, ઉત્તરથી દક્ષિણ વિસ્તારમાં પૂછી શકે છે અને પશ્ચિમથી પૂર્વ વિસ્તારમાં પૂછી શકે છે. સિંધુ ઘાટી સભ્યતામાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે, બેઝિક નોલેજની વાત કરું તો કે બેઝિક પ્રશ્ન પૂછે તો ક્યાંમાંથી પૂછશે? તો કે બેઝિક પ્રશ્ન પૂછે તો તે आमाती ज पूछते बराबर है। आवा तो समझाए कि अगर हिंदी में मैं बात कर रहा हूँ तो कि सिंधु घाटी सभ्यता तो या फिर हड़प्पा सभ्यता में कुछ भी बोलूं तो कि उसका उत्तर से लेकर दक्षिण तक विस्तार कहाँ था या फिर मैं विस्तार की बात कर रहा हूँ तो वो कहाँ तक फैला हुआ था। तो कि उत्तर में जो कि मांडो जो कि लद्दाख में पड़ रहा है हमारी वहां पे चिनाब नदी थी वहां उत्तर में वहां तक विस्तार था। दक्षिण में बात कर रहा हूँ तो कहाँ तक फैला हुआ था नीचे हमारा तो कि दिमाबाद नाम नाम का एक क्षेत्र है जो महाराष्ट्र में पड़ रहा है और वहां पे हमारी प्रवणी नदी है वहां तक फैला हुआ था। पूर्व की बात कर रहा हूं मैं तो कि पूर्व में आलमगीरीपुर जो कि हिंदज नदी है वहां तक फैला हुआ था। पश्चिम की बात कर रहा हूं तो कि पश्चिम में दास्कनी नदी तक स्तुतकोंडो जो कि पाकिस्तान में हाल फिलहाल पड़ रहा है वहां पर उसका विस्तार फैला हुआ था। और सिंधु सभ्यता की आगे कुछ बात कर रहा हूं मैं तो कि सिंधु सभ्यता का ये हमें विस्तार देख लिया इतना था लेकिन इसका क्षेत्रफल कितना था? सिंधु सभ्यता का क्षेत्रफल कितना था वो भी मुझे पता होना चाहिए। गुजराती और हिंदी दोनों में साथ साथ चल रहा है तो कि सिंधु घाटी सभ्यता का क्षेत्रफल कितना था? तो कि 12,99,000 वर्ग किलोमीटर। सिंधु सभ्यता का अथवा तो हड़प्पा सभ्यता का क्षेत्रफल क्या था ये एसएससी सीजीएल में एक बार पूछा गया था कि सिंधु सभ्यता का क्षेत्रफल कितना था। वो भी अप्रोक्सीमेटली पूछा था और वहां से ही मैंने ये उठा के इसमें इंक्लूड किया हुआ तो इसके क्षेत्रफल की बात हो गई है। उसके अलावा सिंधु सभ्यता में
कैसे प्रचलित था? हमारे यहाँ जैसे प्रचलित है, जाति है, धर्म है, वैसे ही। तो वैसे सिंधु सभ्यता टीलों में विभाजित थी। एक टीला ऐसा है, एक टीला ऐसा है, उच्च वर्ण है या फिर निम्न वर्ण है, ऐसे टीलों में विभाजित थी। तो टीलों में विभाजित थी, तो उसका क्या मतलब हुआ कि सिंधु सभ्यता है, उसमें बहुत सारे शहर थे, जैसे कि लोथल है, हड़प्पा है, मोहनजोदड़ो है, चंद्रहुंडो है, रोपड़ है, कालीबंगा है। वैसे सिंधु सभ्यता के बहुत सारे शहर हैं। तो शहर के बारे में फिर हम कल चर्चा करेंगे। आज थोड़ी-सी ऐसे ऊपर से ऐसे ही मैं डिटेल आपको दे रहा हूँ, कल हम क्या पढ़ने वाले हैं उसके बारे में। तो उसके सारे शहर के बारे में डिटेल में जानकारी लेंगे। उसके बाद हम वैदिक सभ्यता की ओर देखेंगे, उसमें भी उत्तर वैदिक काल और ऋग वैदिक काल दोनों के बारे में हम डिटेल में माहिती लेंगे। तो 2 टीलों में विभाजित था। जैसे कि सिंधु सभ्यता पूरी 2 टीलों में विभाजित थी। 2 टीले कौन-कौन से थे? तो पश्चिमी टीला और पूर्वी टीला। चलो मैं वही बता ही देता हूँ, कल के लिए थोड़ा-सा रह दिया जाए। तो सिंधु घाटी सभ्यता अथवा तो हड़प्पा सभ्यता, सिंधु घाटी सभ्यता या फिर हड़प्पा सभ्यता 2 टीलों में विभाजित थी। 2 टीलों में विभाजित थी। पूरे की पूरी सिंधु घाटी सभ्यता, लेकिन इसका भी किसी का भी अपवाद होता है, तो इसका भी अपवाद है। अपवाद क्या है? क्योंकि अपवाद है धोलावीरा। क्या है? धोलावीरा, जो कि इसका शहर है। धोलावीरा। तो धोलावीरा कितने टीलों में विभाजित था? तो क्या 3 टीलों में विभाजित था। टीलों का मतलब क्या था? तो कि एक तो उच्च वर्ण है या फिर निम्न वर्ण है। जैसे हमारी जाति व्यवस्था है, वैसे ही उच्च वर्ण और निम्न वर्ण कहा जाता है। तो कि ये 2 टीलों में विभाजित था। तो ये 2 टीला कौन-कौन से हैं हमारे पास? तो क्या पहला तो है हमारे पास पश्चिमी टीला और दूसरा है हमारे पास पूर्वी टीला। पूर्वी टीला, तो पश्चिमी टीला को क्या कहा जाता था? तो कि पश्चिमी टीला जो भी है वो उच्च वर्ण कहलाता था। क्या कहलाता था? उच्च वर्ण कहलाता था। और पूर्वी टीला है, तो पूर्वी टीला क्या कहलाता था? तो निम्न वर्ण कहलाता था। निम्न वर्ण कहलाता था। क्योंकि उच्च वर्ण कहलाता था, उसका क्या मतलब है? उच्च वर्ण में क्या आता था कि राजा है, पुरोहित है, वो सब उच्च वर्ण में आते थे। क्या आते थे? कि कोई भी राजा है या फिर पुरोहित है या फिर कोई ज्ञानी है, उसको क्या कहते थे? उच्च वर्ण में है, जो कि वो पश्चिमी टीला में आ रहा था। निम्न वर्ण में क्या आता था कि मजदूर है या फिर किसान है, वो किस में आते थे? निम्न वर्ण में आते थे। मजदूर है, जो कि मजदूरी काम करते हैं वो, या फिर किसान था, वो किसमें आता था? क्योंकि वो निम्न वर्ण में, मतलब कि पूर्वी टीला में आता था। वैसे ही धोलावीरा की मैं बात कर रहा हूँ, तो धोलावीरा कितने टीलों में विभाजित था? 3 टीलों में। कौन-कौन से हैं? एक तो पश्चिमी टीला, मध्य टीला और पूर्वी टीला। पश्चिमी टीला और पूर्वी टीला तो दोनों में है, लेकिन बीच में एक तीसरा ऐड हुआ, जिसको बोलते हैं हम मध्य टीला, मध्यमी टीला। वैसे ही सिंधु घाटी सभ्यताની વાત કરું તો એમાં આગળ વાત કરીએ આપણે, તો કે તે લખતા કઈ ભાષામાં હતા? તો સિંધુ ઘાટી સભ્યતા ની લખવાની ભાષા કઈ હતી? તો કે લખવાની ભાષા કઈ હતી, અથવા તો ત્યારની ભાષાની વાત કરીએ તો તેની લિપિ કઈ હતી? તો કે તેની લિપિ કઈ હતી? તો કે લિપિ કઈ હતી? તો કે ભાવચિત્રાત્મક લિપિ હતી। सिंधु सभ्य सिंधु घाटी सभ्यता अथवा तो हड़प्पा सभ्यता ने लिपि कही थी, तो कि भावचित्रात्मक उसकी लिपि थी। उसका मतलब क्या है भावचित्रात्मक लिपि या फिर लखवानी कला केवी थी? तो कि भावचित्रात्मक थी। तो એનો મતલબ શું હતું? કે જે કોઈ વસ્તુ લખતા હતા તેમાં તે ભાવ દર્શાવતા હતા। શું કરતા હતા? કે તેમાં તે ભાવ દર્શાવતા હતા। સહી વાત है, ભાવ દર્શાવતા હતા તો मतलब कि કોઈ પણ સમાજનું વર્ણન થયું હશે। ભાવ દર્શાવતા है कोई પણ वस्तु निम्न वर्ग की करे कि उच्च वर्ग की करे, कि टीला की बात हो रही, कुछ भी बात हो रही है, लेकिन उसमें कुछ भी समाज की बात हो रही है। तो क्या समाज के साथ आप भाव चित्रात्मक हो रहा है, तो इसका मतलब समाज के साथ उसका, तो क्या समाज था मातृसत्तात्मक। सिंधु घाटी सभ्यता का समाज कैसा था? तो कहते हैं मातृसत्तात्मक उसका समाज था। सही बात है। और सिंधु घाटी सभ्यता की अगर कुछ और बात करो, समाज की बात हो रही है, समाज हुआ मातृसत्तात्मकता, तो जाहिर सी बात है वो इससे पहले से मनुष्य हमारे जो भी है वो उससे पहले से पूजा करते आ रहे हैं। तो उसमें एक तो सही बात है कि पवित्र पशु कौन सा था? तो चलो हम कुछ बात ही कर लेते हैं आगे, फिर ये हम क्लास को एंड करते हैं। सिंधु घाटी सभ्यता का पवित्र पशु की बात करूँ,
તો પવિત્ર પશુ કયું હતું? તો પવિત્ર પશુની હું વાત કરું તો કે ખૂબ જ વાલો બળદ, જે આપણે આપણી ભાષામાં બળદ કહીએ છીએ તે. તો કે ખૂબ જ વાળો બળદ. બરાબર છે? તેને આપણે ભગવાન શિવજીનું હથિયાર કહે છે તે. અને તેની સિંધુ ઘાટી સભ્યતાની આપણે વિસ્તાર જોઈ લીધો. એ બધી વસ્તુ બરાબર છે. પણ તેનો આકાર કેવો હતો? તો કે સિંધુ ઘાટી સભ્યતાનો આકાર કેવો હતો? તો કે સિંધુ ઘાટી સભ્યતાનો આકાર કેવો હતો? તો કે સિંધુ ઘાટી સભ્યતાનો આકાર કેવો હતો? કે ત્રિભુજાકાર. ત્રિભુજાકાર તેનો આકાર હતો. તેના સિવાયના તેના લોકો શું કરતા હતા? તેના લોકો કામ ધંધો શું કરતા હતા? તો કે તેના લોકો શું કરતા હતા? વ્યાપાર પ્લસ કૃષિ કરતા હતા. તો મતલબ કે સિંધુ ઘાટી સભ્યતાના લોકો કેવા હતા? વ્યાપારિક પણ હતા અને કૃષિ પણ કરતા હતા. તેના સિવાયના તેને આપણે ટીલાની વાત કરી તો કે વર્ણ ક્યાં ક્યાં હતા? મતલબ કે વર્ગ ક્યાં ક્યાં હતા? કે ક્યાં ક્યાં સમાજ હતા? આપણે કેમ આપણે છે હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ખ્રિસ્તી છે, એવી રીતના છે, બૌદ્ધ ધર્મ છે, આવી રીતના કોઈ પણ છે. તો તે સમાજ ક્યાં ક્યાં હતા? તો તેમાં વર્ણ ક્યાં ક્યાં હતા? તો કે તેમાં વિદ્વાન હતા આપણી પાસે. પેલી વસ્તુ વિદ્વાન હતા. તેના સિવાયનું યોદ્ધા હતા. યોદ્ધા હતા. બીજી વાત કરું તો વ્યાપારી હતા અને શ્રમિક હતા. વ્યાપારી હતા અને શ્રમિક હતા. વ્યાપારી હતા અને શ્રમિક હતા. આ 4 વર્ણ હતા તેમાં. તો હવે મારા હિસાબથી સિંધુ ઘાટી સભ્યતાની જે પણ માહિતી આપવાની હતી તે મેં તમને આપી દીધી હતી. તો કાલે આપણે શું કરશું કે સિંધુ ઘાટી સભ્યતાના કેટલાક એવા ક્ષેત્ર હતા અથવા તો શહેર હતા જેના વિશે આપણે કાલે માહિતી લેશું પૂરી. અને એના સિવાયનું કે જેના વિશેનું શહેર હતા કે શહેર વિશે જેના એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ જાય છે, તે વારંવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાતા હોય તેના વિશે માહિતી લેશું. અને તેના સિવાયની જ્યારે આપણે બધા લેશું એક એક બાય એક પછી એક શહેરની વિશે માહિતી લેવું. શહેરની માહિતી લીધા પછી આપણે શું કરશું તો વૈદિક સાહિત્ય વિશે